નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયોમાં ભૂકંપ વિશેની માહિતી છે આપણે મેળવી. કુદરતી આપત્તિઓ વિશેનો આપણે આ ટોપિક ભણીએ છીએ. એમાં પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે જે કુદરતી આપત્તિઓ થાય છે એમાં ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી એ ત્રણ વિશેની આપણે સમજ મેળવવાની છે. એમાં ભૂકંપ કોને કહેવાય એના વિશેની પાઠ્યપુસ્તક અનુસાર જે માહિતી હતી આપણે સમજેલા છીએ. હવે આપણે પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે બીજી જે ઘટના થાય છે જ્વાળામુખી, એના વિશે શીખવાનું છે. જ્વાળા શબ્દ ઉપરથી આપણે થોડુંક સમજી શકીએ છીએ. જ્વાળા એટલે આગ અને મુખ્ય એટલે મોટું. જે પૃથ્વીના કાણાવાળો ભાગ છે અહીંયાથી લાવા સાથે આગ ફાટી નીકળે તો એને જ્વાળામુખી કહેવાય. આ દેશી ભાષામાં છે. વ્યાખ્યા આપણને આપેલી છે કે જ્વાળામુખી એટલે શું? તો કે પૃથ્વીના આંતરિક બળના કારણે લાવા છે એ વેગથી બહાર નીકળે એને જ્વાળામુખી કહેવાય. અહીંયા આપણને એ વસ્તુ પણ દર્શાવેલી છે. જ્વાળામુખીના પ્રકાર પણ આપણે અહીં શીખવાના છે. જોઈએ જ્વાળામુખી એટલે શું. જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર, છિદ્ર એટલે કાણું નામ છે. જ્વાળામુખી એટલે શું? તો કે જમીનનો જે નબળો ભાગ છે એના સ્તરોમાં પડેલી ફાટ, તિરાડ પડેલી હોય કે કાણું પડેલું એનું નામ છે. જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમા, લાવા, વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વસ્તુઓ ભૂસપાટી પર ધસી આવે છે. જ્વાળામુખીની આ વ્યાખ્યા આપણને આપેલી છે કે પૃથ્વીના આંતરિક દબાણના કારણે લાવા છે વેગથી બહાર નીકળે એને જ્વાળામુખી કહેવાય. આપણી ભાષામાં આ વ્યાખ્યા આપણે લખવી તો લખી શકીએ, પાઠ્યપુસ્તક અનુસાર આપણે લખવી તો આપણે દર્શાવી શકીએ છીએ. નીચે તમને લોકોને જ્વાળામુખીના ચિત્ર આપેલા છે. બે જ્વાળામુખી છે, એક સુષુપ્ત જ્વાળામુખી અને એક સક્રિય જ્વાળામુખી. જ્વાળામુખીના ત્રણ પ્રકાર છે: સુષુપ્ત, સક્રિય અને મૃત જ્વાળામુખી. મૃત જ્વાળામુખી છે અત્યારે આપણે બધી જગ્યાએ જોયેલો છે, જે પર્વતો છે એ બધા. સુષુપ્ત જ્વાળામુખી જે સળગ્યા વગર નીકળતો હોય અને સક્રિય આગ સાથે નીકળતો હોય. અને જ્વાળામુખીના પ્રકાર કેટલા છે? ત્રણ: સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. હવે જોઈએ જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો 4, ભૂકંપ થવાના કારણો 3, જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો 4. ખાસ યાદ રાખજો શા માટે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે, જ્વાળામુખી ફાટે છે. એના કારણો 4 છે. પહેલું સૌથી મહત્વનું કારણ પૃથ્વીના પેટાળનું તાપમાન. મેં પહેલાં જ કીધું, પૃથ્વીનું કેન્દ્ર બિંદુ સળગે છે એના કારણે તાપમાન વધે છે, એના કારણે લાવા ઉત્પન્ન થાય છે, જેના કારણે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. પહેલું સૌથી મહત્વનું કારણ પૃથ્વીના પેટાળનું તાપમાન, અંદરનું ગરમી. બીજું પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. સ્વાભાવિક છે, પૃથ્વીનું કેન્દ્ર બિંદુ સળગે છે એના કારણે પથ્થરો મોટા છે એ ઓગાળી નાખે છે અને એના કારણે શું થાય છે? પ્રવાહી મેઘમા બને છે. પથ્થરોને અર્ધપ્રવાહી સ્વરૂપમાં ફેરવી નાખે છે એટલે મેઘમાની રચના થાય છે. ત્રીજું કારણ વાયુ અને વરાળનો ઉદ્ભવ. સ્વાભાવિક છે, કેન્દ્ર બિંદુ સળગે છે એટલે લાવા ઉત્પન્ન થાય છે. અને લાવા છે એના કારણે વાયુ, ધુમાડો, કોઈ પણ વસ્તુ સળગતી ધુમાડો નીકળે છે તો એનો ઉદ્ભવ થાય છે અને આ મેઘમાનું ભૂસપાટી તરફનું વહન એટલે જ્વાળામુખી વિસ્ફોટ. 4 કારણો જવાબદાર છે. પહેલું પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, ત્રીજું વાયુ અને વરાળનો ઉદ્ભવ અને ચોથું મેઘમાનું જમીન સપાટી તરફનું વહન. ત્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય. ખાસ યાદ રાખજો, 2 માર્કમાં આવા પ્રશ્ન આપણને પૂછી નાખે છે અને પછી આપણે વિચાર કરીએ કે આમાં શું લખવું. પણ સાવ સામાન્ય છે. પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, વાયુ વરાળનો ઉદ્ભવ અને આ બધા જમીન સપાટી પર આવે એટલે જ્વાળામુખી ફાટે. મેઘમા એટલે લાવા. લાવાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર તરફ ધકેલે છે. જે મેઘમા છે એની ઉપર વરાળ. પહેલાં પૃથ્વીનું કેન્દ્ર બિંદુ એટલે સળગે છે, પછી આ ભાગ શેનો છે? લાવાનો. આ ભાગ શેનો છે? વરાળનો. આ ભાગ શેનો છે? જમીનનો. આમ એક સ્ટેપ બાય સ્ટેપ બધું વેચાયેલું છે. કેન્દ્ર બિંદુ સળગે છે એટલે લાવા ભેગો થશે, લાવા સમાશે અને લાવા ધક્કો મારશે. ધક્કો મારશે એટલે એની ઉપર શું આવશે? વરાળ. એ વરાળે ધક્કો મારશે. ધક્કો મારશે એટલે એની ઉપર શું આવશે? જમીન. જમીને ધક્કો મારશે. જમીન તૂટી જશે અને બધું બહાર નીકળશે. શું થયું? જ્વાળામુખી વિસ્ફોટ. બીજું, ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આજુબાજુ આપણને ખબર છે ભૂમિગત જળ હોય જમીનની સપાટી ઉપર. એ ભૂમિગત જળ આપણે કૂવા દ્વારા મેળવીએ છીએ. તો જે લાવા છે આવે છે એની આજુબાજુ જે ભૂમિગત પાણી હોય એને પણ એ લાવા પોતાની સાથે ખેંચતો આવે છે અને એ પાણીની વરાળ થઈ જાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે.
આ વરાળ છે એ દબાયેલી હોય છે. જગ્યા મળી જાય તો ધીમે ધીમે નીકળી જાય છે, પણ જગ્યા ન મળે એટલે જમીનને ઉપર તરફ ધક્કો મારે અને ધક્કાના કારણે જમીન છે તૂટી જાય એટલા ભાગમાં અને અહીંયાથી લાવા બહાર નીકળે, બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. વરાળ છે એ પોતાની સાથે લાવાને પણ છે બહાર ખેંચી લાવે છે, કારણ કે નીચેથી દબાણ જ એટલું છે. જેમ જેમ દબાણ વધે એમ લાવા વરાળને પાણી બધું બહાર કાઢે. કાલના ન્યૂઝપેપરમાં તમે જુઓ તો અમરેલીનો કિસ્સો આપેલો હતો કે પુષ્કળ વરસાદ પડ્યો એના કારણે બોરમાંથી પાણીની છે એ જે પણ કાંઈ છે એ શેર ફૂટીને 100 ફૂટ ઊંચું પાણી વહી ગયું. એ બોરમાં જે મોટર હતી મોટરને જે પણ કાંઈ પાઇપને બધું બહાર કાઢીને ફેંકી દીધું. તો આ શું છે? પૃથ્વીની અંદરના દબાણનું એક સારામાં સારું ઉદાહરણ છે કે પૃથ્વીની અંદર નહીં સમાય ત્યારે બધી વસ્તુ બહાર નીકળવાની છે. બોરમાંથી પાણી છે એની ઊંચી ધાર થઈ એમ અહીંયા પણ લાવા અંદર નહીં સમાય એટલે તોડી અને જમીનની બહાર છે એ નીકળશે. આ પ્રયત્નમાં તે પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. ભૂસપાટી ઉપર આવતા મેગ્માના રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. નીચેનું દબાણ, ઉપરની જગ્યા ઓછી, એના કારણે પુષ્કળ પ્રમાણમાં છે એ લાવા છે બહાર નીકળે છે અને આને આપણે શું કહે છે? જ્વાળામુખી. સામાન્ય ભાષામાં આપણે કેવું તો કહી શકાય પ્લાસ્ટિકનો જે બોટલ આવે એમાં ઉપર કાણું પાડીને આપણે જે પાણીની પિચકારી મારીએ છીએ બસ એ જ્વાળામુખી જ છે. સેમ ટુ સેમ એવી જ ઘટના છે એ બને છે. એ શીશામાં આપણે નાનું કાણું પાડ્યું એટલે વધારે આપણે પ્રેસ કરીએ એટલે પાણી ઉપર સુધી જાય. પૃથ્વીની અંદર દબાણ વધારે હોય છે, ઉપરનું કાણું નાનું હોય છે એટલે ઉપર તરફ સુધી છે વહી જાય છે. આ જ્વાળામુખી પ્રક્રિયા પણ એ જ રીતે અનુભવાય છે. પછી બધા જ્વાળામુખી પદાર્થો છે નીચે પડે છે ને શંકુ આકારનો ઢગલો થાય છે. શંકુ આઈસ્ક્રીમનો જે કોન આવે એને ઊંધો મૂકી દો એટલે એ શંકુ આકાર બને. એ શંકુ આકારનો આખે આખો ઢગલો રચાય છે અને તમે બધાય પર્વતો જોજો શંકુ આકારના જ હશે. પર્વતોના નીચાણવાળા ભાગમાં છે પહોળાઈ, ઉપર જતા જેમ ટોચ આવે. એકેય પર્વતમાં નીચે ટોચ ને ઉપર ભાગ પહોળો જોવા મળતો નથી. તો આ જ્વાળામુખીના કારણે બધાય પર્વતો રચાયેલા છે. ધાર્મિક માન્યતા કોઈ પણ હોઈ શકે કે પછી સતીના એક એક અંગ જ્યાં જ્યાં પડ્યા અહીંયા એક એક પર્વત રચાયા, ત્યાં આપણા અત્યારે તીર્થસ્થાન છે. એ ધાર્મિક માન્યતા અનુસાર છે, બાકી વાસ્તવિકતા આ છે કે જે જ્વાળામુખી વિસ્ફોટ થાય એના કારણે બધું છે બહાર નીકળે પછી ધીમે ધીમે ઢગલો થતો જાય અને એ ઢગલો છે શંકુ આકારનો બને છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. નીચેથી દબાણ વધારે પણ ઉપર નાનું એવું કાણું હોય તો પુષ્કળ પ્રમાણમાં છે લાવા ઉપર જાય છે. દક્ષિણ અમેરિકા જ્વાળામુખીનું વતન તરીકે આપણે એને ઓળખીએ છીએ. શા માટે? તો કે પૃથ્વીના કેન્દ્રબિંદુની વિસ્તારનો નજીકનો ભાગ છે કે જ્યાં જમીન ઉપરનું સ્તર નબળું છે, એટલા માટે અહીંયા વધારે જ્વાળામુખી જોવા મળે છે. એમ જે જગ્યાએ છે એ કાણું નાનું હોય તો અહીંયા ભયંકર વિસ્ફોટ છે એ થાય છે અને ઢગલો છે રચાય છે. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીમાં લાંબી ફાટકીમાંથી પ્રસ્ફુટન એટલે ધીમે ધીમે લાવા છે બહાર નીકળતો હોય તો લાવા ધીમે ધીમે શાંતિથી બહાર નીકળે છે. પ્રસ્ફુટન થવું એટલે બહાર નીકળવું. ઘણી જગ્યાએ છે આખી આખી પર્વતમાળા રચાઈ જાય છે વગર અગ્નિ. શા માટે? જગ્યા જ મોટી છે, દબાણ ઓછું છે એટલે નીકળે છે. પછી તમે એ જ બોટલ જે તમારી પાસે છે કાણું પાડેલું ઢાંકણું કાઢીને પછી પ્રેસ કરજો, એટલી બધી ઉપર પાણી નહીં જાય. કાણું પાડેલું ઢાંકણું ચડાવીને પછી પ્રેસ કરજો તો પાણી વધારે ઉપર જશે. જે કાણું પાડેલું ઢાંકણું ચડાવીને તમે જે પ્રેસ કરો છો, બોટલને દબાવો છો, એ સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ છે. નાનું કાણું હોય લાવા વધારે હોય તો વધારે ઉપર જાય. બોટલનું ઢાંકણું ખોલીને પછી બોટલને દબાવજો, પાણી એટલું ઊંચું જશે નહીં. શું લેવા? તો કે જગ્યા વધી ગઈ. એમ પૃથ્વી સપાટી ઉપર જગ્યા વધી જાય ને એટલે લાવા ધીમે ધીમે બહાર નીકળી જાય છે. તો આને કહેવાય સુષુપ્ત જ્વાળામુખી. હવે જોઈએ તો જ્વાળામુખીના પ્રકાર કેટલા છે? 3. ભૂકંપ થવાના કારણો કેટલા હતા? 3. અથવા તો ભૂકંપના પ્રકાર કેટલા હતા? 3. જ્વાળામુખીજન્ય, વિભંગજન્ય અને ભૂસંતુલિતજન્ય ભૂકંપ. અને જ્વાળામુખીના પણ પ્રકાર કેટલા છે? 3. સક્રિય જ્વાળામુખી જે ઓટના જ્વાળા ઇટાલી દેશમાં આવેલા છે, સુષુપ્ત જ્વાળામુખી જે ફુજિયાના જાપાનમાં આવેલા છે, અને મૃત જ્વાળામુખી માઉન્ટ પોપાનો જ્વાળા મ્યાનમારમાં આવેલો છે. મૃત જ્વાળામુખી લગભગ બધી જગ્યાએ હોઈ શકે છે. આ કાઉન્સમાં છે ને એના ઉદાહરણ છે, પૂછાઈ શકે છે. ફુજિયામાના જ્વાળામુખીનો પ્રકાર જણાવો તો સુષુપ્ત જ્વાળામુખી. ઓટના જ્વાળાનો પ્રકાર જણાવો તો સક્રિય જ્વાળામુખી. અથવા એમ પણ પૂછાઈ શકે કે ઇટાલીમાં કયો જ્વાળામુખી છે? તો કે ઓટના જ્વાળામુખી. ભારત દેશમાં
ક્યાંય જ્વાળામુખી નથી, અંદમાન નિકોબાર ટાપુને બાદ કરતા. અંદમાન નિકોબારનો જે બેરન દ્વીપ ટાપુ છે ત્યાં જ્વાળામુખી સક્રિય છે. જે ભારતની પૂર્વ દિશાએ બંગાળાની ખાડીમાં જે ટાપુ ભાગ આવેલો છે ત્યાં બેરન દ્વીપ ટાપુ છે, ત્યાં જ્વાળામુખી સક્રિય છે. વર્ષ 2016-17 એ સક્રિય થયો હતો. હજી પણ અહીંયા લાવા નીકળે છે. બાકી અન્ય જગ્યાએ છે ભારતમાં ક્યાંય જ્વાળામુખી નથી. જ્યારે દક્ષિણ અમેરિકામાં જ્વાળામુખી ઘણા બધા છે. જ્વાળામુખીના પ્રકાર કેટલા? 3: સક્રિય, સુષુપ્ત અને મૃત. સક્રિય જ્વાળામુખી ક્યાં આવે? ઇટાલી દેશમાં. કયો? ઓટના જ્વાળામુખી. સુષુપ્ત જ્વાળામુખી ક્યાં આવે? જાપાનમાં. કયો? ફુજીયામાનો જ્વાળામુખી. મૃત જ્વાળામુખી ક્યાં આવે? મ્યાનમારમાં. ક્યાં? માઉન્ટ પોપાની જ્વાળામુખી છે. અને જ્વાળામુખીમાંથી પછી પર્વતોનું આખું નિર્માણ છે એ થાય છે. ખાસ યાદ રાખવું, એકેય પર્વત એમને બનેલા નથી. બાકી તમે મહાદેવની સિરિયલ જોતા હોય એમાં બતાવ્યું હોય કે ભાઈ મહાદેવના સસરાએ છે યજ્ઞ કર્યો હતો અને એમાં મહાદેવને આમંત્રિત નહોતા કર્યા, છતાંય સતી છે એ ગયા અને ત્યાં છે એણે મહાદેવનું અપમાન કર્યું. સતી છે એ જોઈ ન શક્યા એટલે અગ્નિમાં કૂદી ગયા અને પછી મહાદેવ આવ્યા અને સતીનું જે સળગતું શરીર છે એ પોતાના હાથમાં લઈને ગયા અને જે જગ્યાએ સતીના અંગો પડ્યા ત્યાં પર્વતો રચાણ અને પછી ત્યાં તીર્થસ્થાન છે. બરાબર છે, ધાર્મિક ઘટના છે, એનો હું કોઈ વિરોધી નથી, પણ વાસ્તવિકતા આ છે. જ્વાળામુખી આ રીતે બને છે. ધાર્મિક કારણો અન્ય હોઈ શકે છે, પણ વાસ્તવિક કારણો છે એ આ સંશોધન ઉપર આધારિત હોય છે. આ મારા તમારા જેવા લોકો કીધેલા હોતા નથી. જ્વાળામુખીના પ્રકાર જોઈ ગયા. હવે પછી જોઈએ તો વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખી આવેલા છે. એમાંય દક્ષિણ અમેરિકા જ્વાળામુખીનું વતન. 7 તમે શીખીને જ આવ્યા છે. ભારતમાં અંદમાન નિકોબારના દ્વીપસમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે અને અંદમાન નિકોબારનો બેરન ટાપુ છે, દ્વીપ છે, અહીંયા જ જોવા મળે છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય તે સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે. જે જગ્યાએ જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યાં સ્થાનિક લોકો નાશ પામે છે. કારણ કે લાવા છે એ નીકળે તો પહેલાં તો એની ગરમી જેટલી હોય છે, એની દુર્ગંધ પણ હોય છે, એટલે સ્થાનિક લોકો છે એ અહીંયા રહી શકતા નથી અને જે વિસ્તારમાં ફાટે અહીંયા લોકો નાશ પામે. તિરુપતિમાં ફાટ્યો હોય તો આજુબાજુના વિસ્તારમાં બધા લોકો છે એ બધા નાશ પામે, વનસ્પતિ પ્રાણી બધું, અમુક વિસ્તારો સુધી. પછી અહીંયા માનવ વસ્તી રહી શકે છે. હવે આ જ્વાળામુખી કુદરતી આફત છે, એનાથી ફાયદા પણ થાય છે, નુકસાન પણ થાય છે. તો આપણે અહીંયા એ પણ વસ્તુ જોવાની છે કે જ્વાળામુખીના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. તો જોઈએ જ્વાળામુખીના ફાયદા અને મર્યાદા અથવા નુકસાન. જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે. ફાયદો એટલે લાભ, અને લાભ હોય ત્યાં માણસ હોય જ, કારણ કે ફાયદા માટે આપણે જીવીએ છીએ. આપણે એટલે એમાં બધા આવી જાય છે, મારી એકની વાત નથી. તમે તમારા ફાયદા માટે ભણો છો, આગળ વધશો, સારું એવું છે, વળતર તમને મળશે. લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. લાવા પથરાય જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. આપણને ખબર છે જે પર્વતો છે એની આજુબાજુ જે પર્વતાળ વિસ્તાર હોય એ માટી છે ખોદીને ખેતરમાં ભરે તો પાક સારો થાય છે, એટલે જમીનની ગુણવત્તા વધે છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. જાવા અને સુમાત્રા ટાપુઓ છે, લાવાથી બનેલી જમીન છે એટલે બહુ સારી એવી ખેતી અહીંયા થાય છે. જ્વાળામુખીના ઢોળાવ ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક એટલે પુષ્કળ વિપુલ પ્રમાણમાં પાક છે મેળવે છે. આ જ્વાળામુખીના ફાયદાના ટોપિક અત્યારે આપણે શીખીએ. જ્વાળામુખીના ફાયદા ક્યાં? જમીનની ફળદ્રુપતા વધે અને જાવા સુમાત્રાનું એક્ઝામ્પલ આપેલું છે કે ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય, ઢોળાવ ઉપર પોટાશયુક્ત માટી પથરાતા ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં પાક મેળવે છે. આગળના ફાયદામાં જોઈએ તો જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના જરામાં જંતુનાશક દ્રવ્ય હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. ચામડીના દર્દીઓ, જ્યાં ચામડીમાં ડાઘ, આપણી ભાષામાં જેને આપણે કોઢ કહીએ છીએ, એવા વ્યક્તિઓ. આ સિવાય પણ ચામડીના ઘણા રોગો હોય છે. એ લોકો જો આ ગરમ પાણીના જરામાં છે એ સ્નાન કરે તો ચામડીના રોગો મટી શકે છે. ગુજરાતમાં 4 જગ્યાએ ગરમ પાણીના જરા છે. ઉના છે, તુલસીશ્યામ છે, લસુંદરા અને ટુવા, આ 4 જગ્યાએ ગરમ પાણીના જરા છે કે જેમાં સલ્ફર સિવાયના અન્ય દ્રવ્યો હોય છે. સલ્ફર પણ અલ્પ પ્રમાણમાં હોય છે. એના પાણીથી દરરોજ સ્નાન કરવામાં આવે તો ચામડીના દર્દી માટે પણ આ જ્વાળામુખી આશીર્વાદરૂપ છે. આ 4 જગ્યાએ તમે જુઓ ગરમ પાણી કુદરતી રીતે નીકળે છે. હું કે તમે કોઈ અહીંયા ગરમ પાણી કરવા જતા નથી.
તો એ વિસ્તારમાં પૃથ્વીના કેન્દ્રબિંદુની ગરમી છે પાણીને અસર કરતી હોય ની વરાળના ધક્કાના કારણે પાણી ગરમ થઈને બહાર નીકળતું હોય છે. આ સિવાયના ફાયદામાં જોઈએ તો જ્વાળામુખીના કારણે કઈ કઈ ધાતુઓ મળે છે તો કે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, ક્લાઇવ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી ઓછી ઊંડાઈએ મળે છે. આ ખનિજો આપણને ઓછી ઊંડાઈએ પ્રાપ્ત થાય છે અને આ બધા ખનિજો આપણા માટે કોઈક ને કોઈક જગ્યાએ ઉપયોગી છે અને એ પણ પૃથ્વી સપાટીથી ઓછી ઊંડાઈ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. શા માટે? જ્વાળામુખી ફાટે છે એટલે લાવાની અંદર જે આ ખનિજો હોય છે એ બધાય છે એ ઉપર તરફ ધસી આવે છે અને ઓછી ઊંડાઈ આપણને એ મળી આવે છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા પણ મળે છે. હીરા જેવી કિંમતી ધાતુ બધાને લાલચ હોય તો એ પણ શેમાંથી મળે છે? જ્વાળામુખી વિસ્ફોટમાંથી મળે છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. વિખંડિત, જે તૂટેલા નથી, ઓગળેલા નથી એવા પથ્થરો, ગરમીથી ઓગળેલા નથી, નાના અંશ સ્વરૂપે રહી ગયા છે એ પદાર્થોને શું કહેવાય? લાપીલી. પરીક્ષામાં પૂછાઈ શકે લાપીલી એટલે શું? જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડકોના પથ્થરોને લાપીલી કહેવાય છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર સાબિત થાય છે. લાપીલીના જે પથ્થરો છે એને ગરમ હોય છે ત્યારે મીણ જેવા એ નરમ હોય છે અને જેવો આકાર તમારે આપવો હોય એવો તમે આપી શકો છો અને એનો તમે ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા છે જ્વાળામુખીના ફાયદા હતા. આપણને 5 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે જ્વાળામુખીના ફાયદા જણાવો તો એટલા ટોપિક આપણે દર્શાવવા પડે. ક્યાં ક્યાં? તો કે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય, મબલક પાક મેળવી શકાય, ચામડીના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ, પારો, એન્ટીમની, સીસુ, જસત જેવી ધાતુઓ મળે, કાર્બન ઉપર દબાણ આવતા હીરા મળે અને લાપીલીનો આપણે ઉપયોગ કરી શકીએ અને એમાંથી મનગમતા વાસણો આપણે બનાવી શકીએ છીએ. હવે પછીનો સૌથી મહત્વનો પ્રશ્ન, વિચારો. તમે અથવા તમને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે કે ન ગમે? કેમ? જ્વાળામુખી કઈ રીતે થાય છે જોઈ લીધું, નુકસાન શું છે જોઈ લીધું, ફાયદા શું છે એ પણ જોઈ લીધા. હવે તમને પૂછેલું છે તમને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે કે ન ગમે? કેમ? બધાને અલગ અલગ જવાબ હોઈ શકે છે. હું મારા મંતવ્ય પ્રમાણે જવાબ આપું કે ભાઈ જ્વાળામુખી પ્રદેશમાં રહેવું મને છે એ યોગ્ય ન લાગે, કારણ કે જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે નુકસાન થાય છે. હા, જ્વાળામુખી ઠરી જાય પછી એના ફાયદા છે. એટલે જ્યારે જ્વાળામુખી છે એ ઠરી જાય છે પછી અહીંયા રહેવું યોગ્ય ગણી શકાય, પણ જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે અહીંયા રહેવું યોગ્ય નથી. કારણ કે ભાઈ મને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે, એમાંથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. ઘણા મને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ન ગમે કારણ કે અહીંયા નુકસાન થાય છે. બધાયના અલગ અલગ મંતવ્ય હોઈ શકે છે અને તમે પણ તમારી રીતે અલગ અલગ જવાબ આપી શકો છો. એમાં કોઈ ચોક્કસ જવાબ હોઈ શકે નહીં. આ એક આપણા મગજના વિચારો છે જે આપણે દર્શાવી શકીએ છીએ. અને હવે પછીનું આંતરિક ફેરફારના કારણે થતી ત્રીજી ઘટના એટલે સુનામી, જે જાપાનમાં 11 માર્ચ 2011ના રોજ થઈ હતી એ સુનામી. 2 આપત્તિ જોઈ, એક ભૂકંપ અને બીજું જ્વાળામુખી. આ 2 જ્યારે દરિયામાં આવે ને ત્યારે બસ સુનામી થાય. એટલી જ વસ્તુ યાદ રાખવાની કે ભૂકંપ અને જ્વાળામુખી જ્યારે દરિયામાં આવે ત્યારે આપણે સુનામી કહીએ છીએ. જોઈએ, સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય. બહુ સ્વાભાવિક અને સામાન્ય વાત છે. જમીનની ઉપરની સપાટી હોય તો અહીંયા બહુમાળી ઇમારતો હોય તો ભૂકંપના કારણે હલેન પડી જાય છે. જ્વાળામુખી ફાટે તો સળગી જાય છે. આ જ વસ્તુ દરિયામાં થાય તો શું થાય ભાઈ? વરાળ બહાર નીકળેલા, હવા જગ્યા રોકે છે, પાણી ઉપર સુધી ચડાવી દે, પછી આવે બધું હેઠું અને એના કારણે મોજા ઉપડે અને એને કહેવાય સુનામી. પછી લાવા, જ્વાળામુખી જમીનની અંદર લાવા છે નીકળે, એની ઉપર પાણી પીવું છે, લાવા ધક્કો મારે, પાણી ઉપર સુધી પીવું જાય, પછી બધું નીચે પડે, મોજા સર્જાય ને કહેવાય સુનામી. 2 કુદરતી ઘટના જ્યારે દરિયામાં અનુભવાય ત્યારે સુનામી કહેવાય. આની થોડા ઘણા અંશે આપણે આગાહી કરી શકીએ છીએ. ઉપગ્રહ આધારિત છે, દરિયાની વચ્ચે ઉપર પાણી
ઉપર સુધી પહોંચી જાય એટલે ઉપગ્રહમાં છે તસવીર કેદ થાય ને તરત જ હવામાન ખાતાવાળા એમ કહે કે આ સુનામી આવવાના સંકેતો છે, દરિયાકાંઠાના વિસ્તારમાં જવાનું એલર્ટ કરી દે કે અહીં કોઈ જવું નહીં. બસ આ સુનામી ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને શું કહેવાય? સુનામી. જે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે, પુષ્કળ પ્રમાણમાં ઊંચા હોય છે. એની લંબાઈ કેટલી કોઈ ચોક્કસ કહી શકાય ને. તમને સુનામીના દ્રશ્ય આપેલા છે. જુઓ, દરિયાના કાંઠા ઉપર આખે આખું પાણી ચડે એવું છે અને શહેર વિસ્તારમાં પ્રવેશ કરે છે. અને આ મોજા છે, હવાના કારણે અહીંથી હવા પસાર થાય એટલે પાણી ઉપરથી નીચે ફંકોળાય છે. આ સુનામીના દ્રશ્ય છે. અને આવી સુનામી છેલ્લે 11 માર્ચ 2011ના રોજ જાપાનમાં આવેલી હતી. એટલા માટે જ 12 માર્ચના રોજ છાપામાં આવ્યું હતું. કૃષ્ણએ એના વર્ગ શિક્ષકને પૂછ્યું હતું કે આ સુનામી એટલે શું, અને એના આધારિત આપણે આ પાઠ શીખવાની શરૂઆત થઈ હતી. એની લંબાઈ આશરે 700 થી 1600 કિમી જેટલી હોય છે. દરિયાના મોજાની લંબાઈ આશરે કેટલી થાય? 700 થી 1600 કિલોમીટર દર્શાવેલી છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે, કારણ કે જેટલું દબાણ હોય વરાળનું, જેટલું દબાણ લાવવાનું હોય એના આધારે આ મોજા આગળ વધે છે. અને એના કારણે આખી આ ઘટનાઓ છે બને છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા ઉપર ઊંચે સુધી ચડી જાય છે. આ મોજા એટલે પાણી ઠેઠ કાંઠા ઉપર આવી જાય છે, દરિયાની સીમાઓ વીખી નાખે છે, આજુબાજુના શહેરો છે એ નાશ પામે છે. આ મોટી હોનારત સર્જાય છે, ખૂબ જ મોટું નુકસાન થાય છે. અને જે 11 માર્ચ 2011 જાપાનમાં જોવા મળેલું હતું, સૌથી મોટું સુનામી એશિયાઈ દેશોમાં એ જાપાનમાં ત્યારે જોવા મળ્યું. હવે ભૂકંપ અને જ્વાળામુખી આવે ત્યારે તો સુનામી થાય. આ સિવાયના કારણો પણ આપણને આપેલા છે કે સિવાય પણ સુનામી દરિયામાં આવી શકે છે. કયા કારણો? બહુ સામાન્ય કારણ છે જે આપણે આપણી સામાન્ય ભાષામાં પણ આપણે સમજી શકીએ છીએ. વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી એનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. વંટોળીઓ ઉનાળામાં વધારે અસર થાય જોવા મળે, હોય તો શિયાળામાં પણ થઈ શકે. વંટોળો એટલે શું? હવાનું એક પ્રકારનું દબાણ છે. આપણે જોઈએ ખુલ્લું ખેતર હોય અને રાઉન્ડમાં ફરતા છે ઉપર લગી ચડાવી દે, આને વંટોળ કહેવાય. પ્લાસ્ટિકની ક્યાંય ઉપર સુધી લઈ જાય ને ક્યાંય પહોંચાડી દે. આવો જ વંટોળ દરિયામાં આવે એટલે શું થાય? દરિયાની અંદર હવાનું દબાણ સર્જાય એટલે પાણી ગોળ ગોળ ફરે, પાણી ઉપર સુધી પહોંચાડી દે. જ્યારે હવાની દબાણ ઘટી જાય એટલે બધું પાણી ઉપર સીધું નીચે. એના કારણે જે મોજા ઉત્પન્ન થાય એને શું કહેવાય? સુનામી. હવાના દબાણના કારણે પણ સુનામી આવી શકે છે. તોફાન પૂરું થઈ જાય પછી એનો આકાર બદલાય છે અને મોજા ચાલુ થાય છે. જ્યાં લગી હવાનું દબાણ ત્યાં લગી પાણી રાઉન્ડમાં ઊંચું ફેરવી ગયું. સાવ સામાન્ય એક્ઝામ્પલ તમને આપું. ડોલ પાણીનું ભરવાનું અને એમાં તમારો હાથ રાખી અને વચ્ચે ફેરવવાનું. તમારી આંગળી જ્યાં હશે ત્યાં જગ્યા થતી જશે અને પાણી ફરતું જોવા મળશે. આ વંટોળિયાનું સામાન્ય ઉદાહરણ છે. તમે ફેરવશો એટલે તમારી આંગળી ભેગી હવાઈ ફરશે અને હવા ફરશે એટલે પાણીથી ઉપર ચડતું જશે. એમ આ વંટોળિયો જ્યારે દરિયામાં અનુભવે ને ત્યારે એ જ થાય છે. અને પછી ફરતા પાણી ઉપર સુધી વહી ગયું ને પછી હવાનું દબાણ ઘટી ગયું એટલે પાછું પાણી આવશે એટલે દરિયાના મોજા છે તરંગ લંબાઈ વધશે અને સુનામી આવશે. સમુદ્રમાં તે ઉછાળા સ્વરૂપે હોય છે. ઉછાળો એટલે પાણી ઉપર ચડ્યું પાછું નીચે પડ્યું, એને ઉછાળો કહેવાય. અને તેના ઉદ્ભવ સ્થાનથી હજારો કિલોમીટર સુધી દૂર વયું જાય છે. કારણ કે હવાનું દબાણ છે એ ઓછું થાય એટલે પાણીનું ઘર્ષણ ચાલુ થાય ને એ બળના કારણે એક પછી એક મોજા જાય છે અને હજારો કિલોમીટર સુધી દરિયાના મોજાને લઈ જાય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે. વિનાશકારી, પ્રલય એટલે વિનાશકારી મોજા પણ કહેવાય છે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. તેનાથી પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. સુનામી થવાના 4 કારણો આપણે જોયા. ભૂકંપ દરિયામાં આવે તો સુનામી, જ્વાળામુખી દરિયામાં આવે તો સુનામી, દરિયામાં વાવાઝોડું આવે તો સુનામી, અને દરિયાની ઉપર ટોચનો જે ભાગ હોય, દરિયાની અંદર પર્વતો છે, શિખરો છે, પણ એની ઉપર પાણી ભરેલું છે ને એટલે આપણને દેખાતા નથી. એ ટોચનો ભાગ છે એ જ્યારે પડે એટલે જમીન છે એ નીચે ધક્કો મારે એટલે પાણી ઉપર ચડે અને એના કારણે પણ સુનામી આવી શકે છે. સુનામીના મુખ્ય કારણો 4: ભૂકંપ, જ્વાળામુખી, વંટોળ અને જે ટોચનો ભાગ નીચે પડે તો એના કારણે પણ ભૂકંપ આવી શકે છે.
કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક પથ્થર કે હિમશિલા બરફની જે પણ કંઈ શિલા હોય છે એ નીચે આવે છે અને એના કારણે પણ સુનામી છે આવી શકે છે. એકાએક સમુદ્રમાં તૂટી પડે છે, તેનાથી પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. આના કારણે પણ સુનામી આવી શકે છે. વિચાર, તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો? સરકાર આપણને અત્યારે એલર્ટ જ કરી દે છે કે ભાઈ દરિયાકાંઠે જવું નહીં, દરિયામાં તોફાન ચાલુ થયું છે, અથવા તો કોઈ પણ ડેમ છલકાય એટલે નીચેનાવાળા વિસ્તારમાં જે ગામ આવતા ને એલર્ટ કરી દે કે આ ડેમ ઓવરફ્લો થયું છે ને પાણી છૂટે છે, નીચેનાવાળા વિસ્તારમાં એ લોકો એક બાજુ જતું રહ્યું. તો એ સૂચના તમને મળી ગઈ હોય તો તમે તમારા બચાવ માટે શું કરશો? તો એના માટે આપણે છે પહેલાં તો પ્રાથમિક સારવાર પેટી સાથે રાખવી, વિદ્યુતના સાધનો છે બંધ રાખવા અને ખોરાકની જે પ્રાથમિક સુવિધાઓ છે એટલે આપણે સાથે રાખી શકીએ. આ સિવાયના ઉપાય પણ આપણે કરી શકીએ.